મળીને અમે જે કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો છે તેનો વિરોધ કરીએ છીએ। નમાજ પછી અમે બધા એકઠા થયા છે અને અહીંયા અમે વિરોધ કરી રહ્યા છીએ એનો। અને જે આ થયું છે એના માટે અમને બધાને બહુ જ શોખ છે કે આ જે થયું એ ખોટું થયું છે અને એનો બદલો લેવામાં આવે। કાશ્મીરમાં જે પ્રમાણે આતંકવાદી ઘટના બની અને જે નિર્દોષ પર્યટકોના 26 લોકોના જીવ ગયા છે તેના વિરોધમાં આજે સમગ્ર ગુજરાતના અંદર 70 લાખ મુસલમાન તરફથી અલગ અલગ મસ્જિદોના અંદર નમાઝ અદા કરવામાં આવી છે અને દુઆ કરવામાં આવી છે કે જે નિર્દોષ લોકોના જીવ ગયા છે ઈશ્વર અલ્લાહ પ્રભુ તેની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારો પર જે આફત આવેલી છે તે સહન કરવાની શક્તિ આપે। જે પ્રમાણે જે ઘટનાઓ બને છે, જે પ્રમાણે આવી ઘટના જ્યારે કાશ્મીરમાં બની ત્યારે સમગ્ર દેશના 140 કરોડ તમામ લોકોનું જે માથું છે શરમથી ઝૂકી ગયું છે। પાકિસ્તાનની જે નાપાક હરકતોથી આજે સમગ્ર ભારત દેશના અંદર પાકિસ્તાન પ્રત્યે નફરત છે અને આજે સમગ્ર મુસલમાન જે ગુજરાતના અંદર રહે છે, જે 70 લાખ મુસલમાનોને એક જ છે જનૂન છે કે આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ। પાકિસ્તાનના આકાઓ બેઠા છે ત્યાં, જે પ્રમાણે ત્યાંથી હરકતો કરાવી રહ્યા છે અને નિર્દોષ લોકોના ઉપર જે અત્યાચાર થાય છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે, તેનાથી આજે હું સમજુ છું કે ગુજરાતના અંદર ને સમગ્ર ભારત દેશના અંદર આજે શુક્રવારની નમાજ છે। આ નમાજ પઢીને દરેક મુસ્લિમ સમાજે દુઆ કરી છે કે ભારત દેશના અંદર અમનો અમાન શાંતિ રહે, ગુજરાતના અંદર અમનો અમાન શાંતિ રહે અને જે આવા નાપાક ઈરાદા સાથે લોકો જે છે તેને જડબાતોડ આપણી સરકાર જવાબ આપે। મને પરિચય આપો અને કેમ કાલીપટ્ટી બાંધીને આજે આવ્યા છો? હું ગુલાબ ખાન પઠાણ, એડવોકેટ, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત। જેવું કે આપ સૌ જાણો છો કે ગઈકાલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખ બંને જે કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો છે ને જે ગુજરાતી સેલગાઈઓને અને ભારતના સેલગાઈઓની ઉપર આત્મઘાતી હુમલો થયો છે, જેમાં ઘણા બધા માણસો શહીદ થયા છે, તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આતંકવાદીઓનો વિરોધ કરવા માટે જે એલાન ગયાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલે આપેલું, જેને મેં મેમ્બર ઓફ બાર કાઉન્સિલ ટેકો જાહેર કર્યો છે અને તમામ મુસ્લિમ એડવોકેટો અમદાવાદ મેટ્રો કોર્ટના, ભદ્ર કોર્ટના, લેબર કોર્ટના તમામ વકીલો આજે જૂની જુમ્મા મસ્જિદમાં નમાઝ અદા કરી છે અને અમે તેનો વિરોધ દર્શાવીએ છીએ। માંગ એવી છે કે જે આતંકવાદીઓ જે કૃત્ય કર્યો છે તેની સામે પગલાં લેવામાં આવે, તેને જે સહેલગાઈઓને શહાદત થઈ છે તેનો બદલો લેવામાં આવે। ધારણ કરીને તમે નમાજ અદા કરી, શું દુઆ કરીને કેમ કાલીપટ્ટી ધારણ કરવી પડી? દેશની અંદર જે પહેલગામમાં કાયરતાપૂર્વક આતંકવાદી હુમલો થયો, એમાં નિર્દોષ સહેલાણીઓ કે જે વેકેશનની મજા માણવા ત્યાં ગયા હતા, પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જે રીતના હિચકારો હુમલો કર્યો, હું માનું છું કે એ કૃત્યને કદી પણ માફ કરી શકાય એમ નથી। પરંતુ બહુ સારી બાબત આ વખતે એ દેખાઈ આવી કે સમગ્ર પહેલી વખત ઇતિહાસમાં જમ્મુ કાશ્મીરની પ્રજાએ પણ પોતે કહ્યું કે આતંકવાદીઓને તમે પકડીને લાલ ચોકમાં લાવો, અમે એમને ત્યાં ફાંસી આપીશું। બીજું, તમામ દરેક મસ્જિદોની અંદર એલાન કરવામાં આવ્યા કે આતંકવાદી પ્રવૃત્તિને વખોડી કાઢવામાં આવી। હું એટલું જ કહેવા માંગુ છું કે દેશનો મુસ્લિમ સમાજ આઝાદી કાળથી આજ સુધી હંમેશા રાષ્ટ્રવાદની ભાવના સાથે દેશની પર જ્યારે પણ આપત્તિ આવી છે ત્યારે ઊભો હતો, ઊભો છે અને મરતે દમ તક ઊભો રહેવાનો છે। અને જે એક મુસ્લિમ યુવાને ત્યાં જમ્મુ કાશ્મીરમાં જે શહાદત વળી એક પ્રવાસીને બચાવવા માટે, હું માનું છું કે એને પણ સલામ કરવાની જરૂર છે। પરંતુ સૌથી મોટી નિંદા એ છે, આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે પાકિસ્તાનના કુકર્મો, પાકિસ્તાનના નાપાક કૃત્ય, એના પરિણામે એ જે કૃત્ય કરે છે ભારતીય મુસ્લિમોને સજા ભોગવવાનો વારો આવે છે। અમારી છાપ જે છે વિલનની ઊભી થાય છે। એટલે આ પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો કરવામાં આવે। અમે સરકારની સાથે છીએ, અમે વિપક્ષની સાથે છીએ, પરંતુ દેશની અંદર હવે જે બચ્યું કુચ્યું હવે બહુ વધારે પડતું નથી, એટલે જ હતાશામાં પાકિસ્તાને આ કૃત્ય કરાયું છે કે આવી ઘટના કરીએ એટલે ત્યાંની સ્થિતિ નોર્મલ ના થાય।
પરંતુ બહુ ગૌરવ સાથે કહેવું છે કે કાશ્મીરની જનતાએ પણ આનો વિરોધ કર્યો છે અને સમગ્ર દેશનો મુસ્લિમ સમાજ પણ આનો વિરોધ કરી રહ્યો છે. એટલે અમે આજે એટલા માટે તમામ લોકો સમગ્ર ગુજરાતમાં, માત્ર કાર્યક્રમ અહીંયા નથી, કડી કલોલ થી માંડીને સુરત, વડોદરા, કચ્છ, ભુજ, હિંમતનગર, પાલનપુર, સમગ્ર ગુજરાતમાં જે આપના ટીમના માણસોને કહેશો તો ખબર બી પડશે. એટલે લોકોએ બહુ સર સ્વીકાર્યું છે અને આપને માધ્યમથી એ જ કહેવા માંગે છે મુસ્લિમ સમાજને પણ કે ગુજરાતનો 70 લાખ મુસ્લિમ સમાજ આવા અનિષ્ટ નાપાક તત્વો અને પાકિસ્તાનનું જે આ નાપાક વૃત્તિ છે અને એને વખોડે અને વખોડી રહ્યા છે. આનંદની વાત છે. આપણે આ દેશમાં પેદા થયા છે, અહીંયા જ જીવવાના છે અને અહીંયા જ મરવાના છે. અને સૌથી વિશેષ કે ભારત દેશ એ સેક્યુલર છે. હંમેશા મુસ્લિમ સમાજ પર આપત્તિ આવી ત્યારે હિન્દુ સમાજ અમારા મોટા ભાઈ સમાન છે. એ અમારી સાથે ખભે ખભા મિલાવીને હંમેશા ઊભો રહ્યો છે. અને કેટલાક લોકોની કદાચ સંકુચિત માનસિકતા હશે, પરંતુ દેશની 99% પ્રજા જે છે એ એકતામાં, સદભાવનામાં અને ભાઈચારામાં માને છે. એટલે આજના દિવસે અમારા તરફથી એક જ પેગામ છે કે આતંકવાદી પ્રવૃત્તિને, આવી અનિષ્ટ પ્રવૃત્તિને, અસામાજિક પ્રવૃત્તિને કોઈ સ્થાન નથી. અને સમગ્ર દેશની 140 કરોડ જનતા સાથે 140 કરોડ જનતા સાથે 25 કરોડ મુસ્લિમ સમાજ અને ગુજરાતના 6.5 કરોડ જનતામાંથી 70 લાખ મુસ્લિમ સમાજ જે છે એ બિલકુલ રાષ્ટ્રવાદની ભાવના સાથે આતંકવાદીઓની વિરુદ્ધ છે.